ઘણીવાર આપણે એ પળોમાં અટવાઈ જઈએ છીએ જે પહેલેથી જ પસાર થઈ ચૂકી છે. બોલેલ કોઈ શબ્દ, ગુમાવેલ કોઈ સંબંધ કે મરેલું દુઃખ, એ બધું ફરી ફરી યાદ કરીએ છીએ અને વર્તમાનની શાંતિ ગુમાવી બેસીએ છીએ. પણ સાચી બુદ્ધિ એ છે કે આજે જે તમારી પાસે છે એમાં જીવતા શીખો. તો આવો, એક નવી વાર્તા સાથે વર્તમાનમાં જીવવાનો સંકલ્પ લઈએ અને આ સંદેશ મિત્રો સુધી પણ પહોંચાડીએ. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા ભૂતકાળમાં રહેવા કરતાં હંમેશા વર્તમાન કાળમાં રહેવા માટેનો પ્રયત્ન કરો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળ કરતાં વર્તમાન કાળની ભૂમિકા અગત્યની એટલા માટે છે કે ભૂતકાળ તો ચાલ્યો ગયો છે અને ચાલી ગયેલી બાબતો ઉપર આપણે નભી રહેવું એ વાત યોગ્ય નથી. પણ આ વાત મારે સમજાવી છે બુદ્ધ ભગવાનના પ્રસંગ ઉપરથી. આપણને સૌને ખબર છે કે બુદ્ધ ભગવાન જ્યારે પોતે કોઈ આધ્યાત્મિક પ્રવચનો કરવા માટે જાય ત્યારે જુદા જુદા ગામની અંદર એ થોડા દિવસો રોકાય. 5-7 દિવસ 10 દિવસ રોકાઈ પ્રવચનો કરે અને ત્યાર પછી એ બાજુના ગામમાં જાય. આમ સતત રીતે એ ફરતા સમાજને ચોક્કસ પ્રકારનું જ્ઞાન આપવા માટેના પ્રયત્નો કરે. કોઈ એક વખત એક ગામની અંદર બુદ્ધ ભગવાન પ્રવચન માટે એકાદ અઠવાડિયે રોકાવાના હતા. પ્રવચન ઉત્તમ પ્રકારની વાત હોય. બુદ્ધ ભગવાન હંમેશા સમાજમાં કઈ રીતે જીવવું, આધ્યાત્મિક ભૂમિકા શું છે, મનને શાંત કેમ રાખવું અને જીવનની અંદર પણ આપણે સારી રીતે કેમ રહેવું એ પ્રકારની ભૂમિકા ઉપર પ્રવચન આપતા. પણ તે ગામમાં એક યુવાન એવો હતો કે જે યુવાન હંમેશા કોઈ ને કોઈ પ્રકારની ગમે તેવી સારી બાબત હોય તો એને નકારાત્મક રીતે જોવે. બુદ્ધ ભગવાન બહુ સારું પ્રવચન આપતા હતા, પણ તેમ છતાં પણ એ જે યુવાન હતો એ યુવાનને એના તરફ, પ્રવચન તરફ એ ખરેખર સાચી વાત રજૂ ન કરે. જ્યારે બુદ્ધ ભગવાન એક વખત સાંજે બેઠા હતા અને પ્રવચન પૂરું થયું ત્યારે પહેલો યુવાન આવે છે અને યુવાનને એમ કહે છે, યુવાન કહે છે કે તમારા પ્રવચનમાં કોઈ સ્પષ્ટ વાત નથી. તમે ગોળ વાત કરો છો. તમારા પ્રવચનથી કોઈ પણ માણસ છે ભ્રમિત થઈ જાય, એને જીવનમાં કોઈ રસ્તો મળતો નથી અને આવી એલફેલ વાતો કરતાં છેલ્લે એક ગાળો દેવા માંડે છે અને આ રીતે કરે. પણ બુદ્ધ ભગવાન એક પણ શબ્દ બોલતા નથી. બુદ્ધ ભગવાનના શિષ્યો કહે છે કે તમે એને વાત તો કરો, એ માણસ ગમે તેમ બોલે છે, તો પણ બુદ્ધ ભગવાન એક પણ શબ્દ બોલતા નથી અને આખરે એ યુવાન થાકી અને ચાલ્યો જાય છે. ઘરે ગયા પછી ખબર નહીં કે કેમ એના મનમાં પરિવર્તન આવ્યું. કદાચ બુદ્ધ ભગવાનની આભા, એની પ્રતિભા અને એને કારણે રાત્રે એને ઊંઘ પણ ન આવી અને એને એમ થયું કે મેં કંઈ જે વાત કરી એ વાત બરોબર નથી. મારે ખરેખર આવા મહાન વ્યક્તિ માટે વાત ન કરવી જોઈએ. એટલે એને રાતના ઊંઘ ન આવી. એટલે એના મનમાં નક્કી કર્યું કે હું આવતીકાલે સવારમાં બુદ્ધ ભગવાન પાસે જઈશ અને એની માફી માગી લઈશ અને મારી ભૂલ થઈ ગઈ એ પ્રકારે એ નક્કી કરીને સૂઈ જઈશ. સવારમાં ઉઠી અને તરત જ એ બુદ્ધ ભગવાન જ્યાં ઉતરાતા ત્યાં જાય છે. જઈને વાત કરે છે, કરવા માટે જાય છે, પણ ત્યાં ખબર પડે છે કે બુદ્ધ ભગવાન તો તે દિવસે ત્યાંથી ચાલ્યા ગયા. બધાને પૂછે છે ગઈકાલે પ્રવચન કરતા હતા એ બુદ્ધ ભગવાન ક્યાં ગયા? ત્યારે કહે કે એ તો બાજુના ગામમાં ગયા. એટલે તરત જ પેલો યુવાન બાજુના ગામમાં જાય છે અને બાજુના ગામમાં જઈ અને બુદ્ધ ભગવાનનું જ્યારે પ્રવચન પૂરું થયું ત્યારે પેલો યુવાન કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ગમે તેમ વાત કરી, ગાળો પણ આપી,
પણ મને એમ થયું કે મારે આવું ન કરવું જોઈએ. મને કેમ આ પ્રકારની વાત સમજાણી નહીં, પણ મને રાતના ઊંઘ ન આવી અને હું તમારી માફી માગવા માટે આવ્યો છું. ત્યારે બુદ્ધ ભગવાન એમ કહે છે કે તમે કોણ છો? એ કે ત્યારે એ પેલો યુવાન કહે છે કે તમને ખબર નથી કે ગઈકાલે સાંજે તમારું પ્રવચન આગળના ગામમાં હતું. ત્યાં પ્રવચન પૂરું થયું ત્યારે હું તમારી પાસે આવ્યો અને ત્યાં હું તમારી સાથે ગમે તેમ બોલ્યો, ગાળું પણ આપી અને તમારું પ્રવચન સારું નથી એમ પણ કીધું. ત્યારે એમ કીધું કે મને તો યાદ નથી. કે તો કે ગઈકાલે હજી વાત થઈ તેને તમે યાદ નથી? કે તો કે ગઈકાલની વાત ગઈકાલે રહી ગઈ. તું હજી ગઈકાલની વાતને શું કામ યાદ રાખશ? તું ગઈકાલે બોલ્યો તો એ વાત તો તારે ભૂલી જવી જોઈએ. આજ તો વાત બદલાઈ ગઈ, આજ તો વર્તમાન થઈ ગયું. ગઈકાલ તો ભૂતકાળ હતો. ભૂતકાળની એક પણ વાત છે એ વાત યાદ રાખવાનો કોઈ અર્થ નથી. તે કોઈ ભૂલ કરી નથી અને તે ભૂલ કરી જો હોય તો પણ એ ભૂતકાળ હતો અને ભૂતકાળના અનુસંધાનમાં મને એની કોઈ પણ વાત યાદ નથી. એટલે તારે માફી માગવાની પણ જરૂરિયાત નથી. પણ આજના દિવસમાં તું સારું વર્તન કરજે. આજના દિવસમાં તું કોઈની પણ સાથે વાત કર, કોઈની પણ તમને તું પ્રશ્ન ઊભો કર, ત્યારે તું ચોક્કસપણે સારી ભૂમિકા ઉપર વાત કરજે. અને હંમેશા યાદ રાખજે કે કોઈ દિવસ ભૂતકાળની વાતો યાદ ન કરવી. જે થઈ ગયું એ થઈ ગયું. સારું કર્યું હોય તોય વાંધો નથી, નબળું કર્યું હોય તોય વાંધો નથી. ભૂતકાળની વાત ભૂતકાળમાં છે, ગઈકાલની વાત ગઈકાલે ગઈ અને એના માટે આજે કોઈ માફી માગવાની જરૂરિયાત નથી. અને એ પ્રકારના અનુસંધાનમાં મારે તને ખાસ કહેવું છે કે તને જો ખરેખર ગઈકાલની વાતમાં તે ખોટું કર્યું હોય તો હવે પછી એવું ખોટું ન કરવું. એમાં માફી માગવાનો કોઈ પ્રશ્ન નથી. ભવિષ્યમાં આ પ્રકારે ક્યારેય ખોટું કરતો નહીં અને આ પ્રકારે ખોટું ન કરવું. અને છતાંય તને આજે જે વાત તારા મગજમાં આવે એ તું મને અત્યારે સાંભળીને પછી મને કહેજે. બુદ્ધ ભગવાનના પ્રવચનમાં એ બેસે છે. બેઠા પછી એમ કહે છે કે તમારું પ્રવચન ખરેખર ઉત્તમ છે. કાલે મેં તમારી સાથે વાત કરી, એ વાતથી મને પોતાને ખૂબ પસ્તાવો થયો છે અને જિંદગીમાં પણ હવે હું આ પ્રકારની વાત નહીં કરું. અને ત્યાર પછી કહેવાય છે કે એ વ્યક્તિ બુદ્ધ ભગવાનના શિષ્ય તરીકે કાયમ માટે એની સાથે જ રહે છે. અને એને જે પશ્ચાતાપ થયો એ પશ્ચાતાપના કારણોમાં સાયકોલોજી શું છે એની વાત તો મારે કરવી નથી. પણ એક વાત ચોક્કસ કહી શકાય કે બુદ્ધ ભગવાનની પ્રતિભા અને બુદ્ધ ભગવાનની એના ઉપર જે જોવા માટેની સૂક્ષ્મ દ્રષ્ટિ હશે એ સૂક્ષ્મ દ્રષ્ટિની ભૂમિકા છે. અને એક પણ શબ્દ બોલ્યા વગર એણે ઘણું બધું કહી દીધું હશે. એટલે એને રાત્રે ઊંઘ ન આવી અને પસ્તાવો થયો અને માફી માગવાની ઈચ્છા થઈ. મિત્રો, આના ઉપરથી આપણે બોધ શું લેશું? આના ઉપરથી આપણે એક વાત બોધ હંમેશા લઈએ કે કોઈ પણ પ્રસંગના અનુસંધાનમાં તમને કદાચ વાત ગમે કે ન ગમે, તમને વાત સમજાય કે ન સમજાય, પણ કદાચ ન ગમતી હોય તો બીજી વાર ત્યાં ન જવું, ન સમજાય તો 2 વાર પૂછી લેવું, પણ કોઈના માટે કોઈ દિવસ ખોટો અભિપ્રાય બાંધવો નહીં. બનવા જોગ છે કે કદાચ એકાદ વાત સાંભળવાથી કોઈ માણસ માટે સારી વાત ન આપણને યાદ આવે. એ કોઈ ચોક્કસ આગળની ભૂમિકા ઉપર ના વાત કરતા હોય. એટલે કોઈ દિવસ આ પ્રકારનો આ વાત કરવી નહીં. પણ એક વાત યાદ રાખવી કે કદાચ ભૂતકાળમાં વાત થઈ હોય તો એ વાતને ભૂલી જવી, એની માફી પણ ન માગવી. એમ આ વાર્તાનો હેડિંગ આપણને કહે છે. સૌ કોઈ મહાન બનો એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.